વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ફોસ્ફરસના રિમેનિંગ ઓક્સો એસિડ વિશે લર્ન કરેલું હતું. હવે જે અત્યારે આપણને લાસ્ટ ડેના એટલે ગઈકાલે જે આપણા એજ્યુકેશનલ મિનિસ્ટરે સિલેબસ જે પ્રમાણે કીધો કે નીટ માટે સેન્ટ્રલ બોર્ડનો જે રિડ્યુસ સિલેબસ છે તે કરવાનો છે, તો તેમાં ફોસ્ફરસનો ઓક્સો એસિડ ટોપિક જે છે તો તે સેન્ટ્રલ બોર્ડમાંથી સ્કીપ કરેલો છે, માટે એ નીટ માટે તમારે કરવાનો નથી. પરંતુ આ સિલેબસ તમારે બોર્ડ માટે કમ્પલસરી કરવાનો છે. આ એક એવો ટોપિક છે કે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બોર્ડ અને ગુજસેટની એક્ઝામમાં આના બેઝ પર ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવશે. એટલે બોર્ડ અને ગુજસેટને ધ્યાનમાં રાખીને આપણે આ ટોપિકને આજના લેક્ચરમાં ઓવર કરશું. જનરલી આપણે જ્યારે ટોપિક સ્ટાર્ટ કરેલો હતો ત્યારે નીટ લેવલથી લર્ન કરેલો હતો, પરંતુ અત્યારે જ આપણી પાસે લેટેસ્ટ ઇન્ફોર્મેશન આવી તે અનુસાર જે આ ઓક્સો એસિડ ટોપિક જે છે તે નીટમાંથી સ્કીપ થયો છે. પણ કંઈ વાંધો નહીં, બોર્ડ અને ગુજસેટમાં છે તો આપણી મહેનત પાણીમાં નહીં જશે. હવે આજના લેક્ચરમાં આપણે આ જે ઓક્સો એસિડ જે છે તો તેનો લાસ્ટ ટોપિક લર્ન કરશું કે ઓક્સો એસિડ સંયોજનોની બનાવટ કેવી રીતે થાય. તો ઓક્સો એસિડ સંયોજનોની બનાવટ. જે ઓક્સો એસિડ જે છે તો તે સંયોજનોનું બંધારણ જોઈએ ઓર સંગઠન જે છે તે પાણીનો અણુ ઓર ઓક્સિજનનો પરમાણુ જે છે તે પ્રાપ્ત થવાના ઓર ગુમાવવાના સંદર્ભમાં એકબીજા સાથે ઇન્ટરલિંક હોય. એટલે જે ફોસ્ફરસના ઓક્સો એસિડ જે છે તે સંયોજનો કેવી રીતે બને? ક્યાં પાણીનો અણુ ઉમેરાય, ક્યાં પાણીનો અણુ દૂર થાય, ક્યાં ઓક્સિજન પરમાણુ ઉમેરાય, ક્યાં ઓક્સિજન પરમાણુ દૂર થાય. આ રીતે જે પાણી અને ઓક્સિજન જે છે તેના એડ થવાના ઓર દૂર થવાના સંદર્ભમાં ફોસ્ફરસના જુદા જુદા ઓક્સિજન જે છે તેના બંધારણ આપણે ઇન્ટરલિંક કરી શકીએ. તો આપણે પોઈન્ટ લખવાનો, પોઈન્ટ નંબર 1 કે ઓક્સો એસિડ સંયોજનો જે છે તેમના સંગઠન એટલે કમ્પોઝિશન ઓર તેમના બંધારણ જે છે, બંધારણ એટલે સ્ટ્રક્ચર, તે પાણીનો અણુ ઓર ઓક્સિજન પરમાણુ જે છે તેના પ્રાપ્ત થવાના ઓર ગુમાવવાના સંદર્ભે એકબીજા સાથે શું હોય છે? આંતર સંબંધિત હોય છે. આમ ફોસ્ફરસના ઓક્સો એસિડની બનાવટ આપણે હાઇડ્રોજન અણુ ઓર ઓક્સિજન પરમાણુ પ્રાપ્ત થવાના ઓર ગુમાવવાના સંદર્ભમાં આપણે યાદ રાખી શકીએ છીએ. જેમ કે હું તમને પહેલું જ બંધારણ જો સમજાવું તો પહેલું બંધારણ આપણે જો ડ્રો કરીએ તો P ડબલ બોન્ડ OH અને OH. આ કોનું બંધારણ છે યાદ કરો તો ધીસ ઇઝ H3PO4. તો એને શું કહેવામાં આવે છે? ફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે, ઓર એને શું કહેવામાં આવે? ઓર્થોફોસ્ફોરિક એસિડ કહેવાય. આ ઓર્થોફોસ્ફોરિક એસિડમાંથી જ્યારે પાણીનો એક અણુ દૂર થાય છે, પાણીનો એક અણુ શું થાય છે? દૂર થાય છે. તો ત્યારે આપણને નવો ઓક્સો એસિડ કયો મળે? POOH. આપણે જોઈએ ને કે ફોસ્ફરસના બધા ઓક્સો એસિડમાં તો આયરું આ કોમન છે અને સાથે સાથે O. હવે આ H3PO4 એમાંથી H2O દૂર થાય, બરાબર? તો H3 માંથી H2 દૂર થાય એટલે એક H રહી, એક P રહી, O4 માંથી O જાય તો O3, HPO3. તો આને શું કહેવામાં આવે છે? મેટાફોસ્ફોરિક એસિડ. અને શું કહેવામાં આવે છે? મેટાફોસ્ફોરિક એસિડ. ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનો એક અણુ દૂર થતાં આપણને નવો ઓક્સો એસિડ કયો મળે છે? મેટાફોસ્ફોરિક એસિડ. ત્યારબાદ
આ જે ઓર્થોફોસ્ફોરિક એસિડ છે તે ઓર્થોફોસ્ફોરિક એસિડની બીજા એક ઓર્થોફોસ્ફોરિક એસિડ સાથે હીટિંગ પ્રોસેસ કરવામાં આવે, બીજા એક ઓર્થોફોસ્ફોરિક એસિડ સાથે હીટિંગ પ્રોસેસ કરવામાં આવે તો ત્યારે તેમના જોડાણ સ્થાનેથી કોણ દૂર થશે? પાણીનો એક અણુ દૂર થશે. અહીંયા એકલા ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર થતો હતો. અહીંયા ફોસ્ફોરિક એસિડના બે અણુને જ્યારે ગરમ કરવામાં આવે, બરાબર, ગરમ કરવામાં આવે તો ત્યારે તેમના જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ દૂર થાય છે અને નવો ઓક્સો એસિડ જે મળે છે. તો જો તો બંધારણ કેવી રીતે યાદ રાખવાનું કે આટલું બંધારણ જે છે આપણું, આટલું બંધારણ, તો તે તો બંનેમાં શું છે? કોમન છે. જો તો એ બંધારણ લખવાનું P ડબલ બોન્ડ O, OH, OH. અહીંયાથી H2O ગયો તો બાકી રહ્યો O. P ડબલ બોન્ડ O, ત્યારબાદ OH એન્ડ OH. હવે આ જે છે તે કોનું સૂત્ર છે? જો H1 2 3 4 that is H4P2 and O1 2 3 4 5 6 7 H4P2O7. તો H4P2O7 એ કોણ છે? જેને આપણે કહીએ પાયરો ઓર NH ડાઈ પણ કહી શકાય, પાયરોફોસ્ફોરિક એસિડ. એને શું કહેવામાં આવે છે? પાયરોફોસ્ફોરિક એસિડ. તો બોર્ડ ઓર ગુજસેટ માટે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય કે પાયરોફોસ્ફોરિક એસિડ કેવી રીતે મેળવવામાં આવે? તો ઓર્થોફોસ્ફોરિક એસિડના બે અણુને જ્યારે જોઈન્ટ કરવામાં આવે, ગરમ કરવામાં આવે તો ત્યારે તેના જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય છે અને આપણને મળે શું મળે? પાયરોફોસ્ફોરિક એસિડ. ઓર બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે ઓર્થોફોસ્ફોરિક એસિડના બે અણુને ગરમ કરવાથી જે ફોસ્ફરસનો ઓક્સો એસિડ મળે તેનું બંધારણ કયું, તેનું સૂત્ર કયું, તેનું નામ કયું, બરાબર, અંદર PO બંધ કેટલા, અંદર POH બંધ કેટલા, POP બંધ કેટલા. તો આ બધા જ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે બોર્ડ અને ગુજસેટમાં. તો એટ ધ સેમ ટાઈમ્સ વી મસ્ટ બી ક્લિયર અબાઉટ ધ સેમ થિંગ. તો આ આપણે ફોસ્ફોરિક એસિડમાંથી મેટાફોસ્ફોરિક એસિડ અને પાયરોફોસ્ફોરિક એસિડની બનાવટ જોઈ. હવે આપણે અત્યારે જ જોયું કે ફોસ્ફરસના ઓક્સો એસિડ એ ફક્ત પાણીના ઉમેરાવાના ઓર દૂર થવાના સંદર્ભમાં નહીં સમજાવી શકાય, એ ઓક્સિજનના સંદર્ભમાં પણ આપણે યાદ રાખીએ. આ જો ફોસ્ફોરિક એસિડમાં આપણે એક ઓક્સિજન જો એડ કરીએ તો એક ઓક્સિજન એડ કરવાથી આપણને નવું બંધારણ શું મળે? P ડબલ બોન્ડ O, પછી OH, OH, OH. તો આ બંધ જે છે તેને કયો બંધ કહેવાય? પેરોક્સી બંધ કહેવાય. અને આ જે નવું સૂત્ર છે તે શું છે? H3PO5. અહીંયા જો H3PO4 છે તેમાં એક ઓક્સિજન એડ થાય છે તો આપણને મળે શું? H3PO5, જેને શું કહેવામાં આવે છે? પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ. શું કહેવામાં આવે છે? પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ. તો પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ કેવી રીતે મેળવાય? તો ફોસ્ફોરિક એસિડમાં જ્યારે એક ઓક્સિજન ઉમેરવામાં આવે તો પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ કહેવાય. આ ટોપિક નીટમાંથી સ્કીપ થયેલો છે પરંતુ ગુજસેટ અને બોર્ડમાંથી સ્કીપ થયો નથી, માટે આપણે કાળજી રાખવાની છે. ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ સેમ ટોપિક, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. પછી એવી જ રીતે અહીંયા જે આપણને પાયરો ડાયફોસ્ફોરિક એસિડ જે મળે તો એમાંથી આપણે એક ઓક્સિજન દૂર કરી નાખીએ. હવે એ કયો ઓક્સિજન દૂર કરીએ? આપણે આ ઓક્સિજન દૂર કરીએ તો ત્યારે આપણને શું મળે? P ડબલ બોન્ડ O, P ડબલ બોન્ડ O, OH, OH, OH અને OH. તો આ બંધારણ કયું જેમાં P સિંગલ બોન્ડ P બંધ જોવા મળે છે? તો ધેટ ઇઝ હાઇપોફોસ્ફોરિક એસિડ, જેનું બંધારણ H4P2O6 છે. કાલે બંધારણ આ શીખાયું છે અને શું કહેવામાં આવે છે? હાઇપોફોસ્ફોરિક એસિડ. તો હાઇપોફોસ્ફોરિક એસિડ આપણને કેવી રીતે મળે? તો પાયરોફોસ્ફોરિક એસિડ માંથી જ્યારે એક ઓક્સિજનનો અણુ દૂર કરવામાં આવે કે જે ઇન્ટરલિંક છે, આ વચ્ચે જે POP બોન્ડમાં જે જોવા મળે, તો એ જે
ઇન્ટરલિંક ઓક્સિજન જે છે તો તેને જ્યારે દૂર કરવામાં આવે ત્યારે પી સિંગલ બોન્ડ પી બંધારણ ધરાવતું આપણને ઓક્સો એસિડ મળે, જેને શું કહેવામાં આવે છે? હાઇપોફોસ્ફોરિક એસિડ, જેનું સૂત્ર છે H4P2O6. તો આ આપણે કોના વિશે લર્ન કર્યું? આ આપણે ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનું એક અણુ દૂર થાય. ફરીથી એકદમ ઓવરવ્યૂ કરી લઈએ. ફોસ્ફોરિક એસિડમાંથી પાણીનું એક અણુ દૂર થાય તો મેટાફોસ્ફોરિક એસિડ મળે. ફોસ્ફોરિક એસિડને બીજા સમાન ફોસ્ફોરિક એસિડ સાથે ગરમ કરતા તેમના જોડાણ સાનિધ્ય પાણીનું અણુ દૂર થાય, તેમાંથી મળે પાયરો ઓર ડાયફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડને ડાયફોસ્ફોરિક એસિડ પણ કહેવાય. એમાંથી જો એક ઓક્સિજનનો અણુ દૂર કરવામાં આવે તો આપણને પી સિંગલ બોન્ડ પી બંધ ધરાવતું ઓક્સો એસિડ મળે, જેને હાઇપોફોસ્ફોરિક એસિડ કહેવાય. અને ફોસ્ફોરિક એસિડમાં જો એક ઓક્સિજન પરમાણુ ઉમેરવામાં આવે તો ઓ સિંગલ બોન્ડ ઓ બંધારણ ધરાવતું આપણને પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ મળે છે. તો આ રીતે ફોસ્ફરસના જુદા જુદા ઓક્સો એસિડને એકબીજા સાથે આપણે ઇન્ટરલિંક કરી શકીએ છીએ. તો અહીંયા આપણે લર્ન કર્યું ફોસ્ફોરિક એસિડમાંથી. હવે એના બેઝ પરથી જો આપણે લર્ન કરીએ હાઇપોફોસ્ફરસ ઓર ઓર્થોફોસ્ફરસ એસિડમાંથી, આ કોનું બંધારણ છે? યાદ કરો. પી ડબલ બોન્ડ ઓ, OH, OH અને H, જેનું સૂત્ર શું છે? H3PO3, 1 2 3 H3PO3. તો આનું નામ શું છે? ઓર્થોફોસ્ફરસ એસિડ. શું કહેવામાં આવે? ઓર્થોફોસ્ફરસ એસિડ. આ ઓર્થોફોસ્ફરસ એસિડમાંથી જો એક ઓક્સિજન દૂર કરવામાં આવે, સપોઝ આપણે વિચારીએ આ એક ઓક્સિજન દૂર કરવામાં આવે તો આપણે નવું બંધારણ શું મળે? પી ડબલ બોન્ડ ઓ, આ H, અહીંયા O નીકળી ગયો એટલે H અને OH, જેનું સૂત્ર શું છે? H3PO2. તો હવે વિચારો કે જેની પાસે બે હાઇડ્રોજન છે, બરાબર, જે ફોસ્ફરસ સાથે ડાયરેક્ટલી કોરિલેટેડ છે, H3PO2 જેનું સૂત્ર છે, તો એને શું કહેવામાં આવે છે? હાઇપોફોસ્ફરસ એસિડ. એને શું કહેવામાં આવે? હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપો આપણે પ્રિફિક્સ જે એડ કરીએ છીએ, હાઇપો પ્રિફિક્સ, તે શા માટે? ફોસ્ફરસના ઓક્સો એસિડ માટે કે જે પેરેન્ટ્સ મોલેક્યુલ્સ છે તેમાંથી બનતા જે ડોટર મોલેક્યુલ્સ, તેમાં એક ઓક્સિજન ઓછો જોવા મળે, માટે એને શું આપણે વર્ડ આપીએ છીએ? હાઇપો પ્રિફિક્સ એડ કરીએ છીએ. તો ફોસ્ફરસ એસિડમાંથી જ્યારે ઓક્સિજનનો એક પરમાણુ દૂર કરવામાં આવે તો આપણને એક ઓછો ઓક્સિજન ધરાવતો H3PO2 મળે, જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય. હાઇપો પ્રિફિક્સ શા માટે એડ કરીએ છીએ આપણે? પેરેન્ટ્સ મોલેક્યુલ્સમાંથી જે ડોટર મોલેક્યુલ મળે તેમાં એક ઓક્સિજન ઓછો જોવા મળે. તો ડોટર મોલેક્યુલ્સ which is having less oxygen content than the parents molecules is having name prefix hypo. પછી આ જે ઓર્થોફોસ્ફરસ એસિડ છે તેને આપણે સમાન ઓર્થોફોસ્ફરસ એસિડ ના અણુ સાથે આપણે ગરમ કરીએ છીએ, બરાબર. તો શું થાય છે કે અહીંયા જે OH છે ને અહીંયા જે H જે છે, તો આપણે હીટ કરીએ છીએ તો આ H2O શું થશે? દૂર થશે. અને આ H2O દૂર થાય માટે નવો ઓક્સો એસિડ આપણને કયો મળે? તો પી ડબલ બોન્ડ O, પછી OH, પછી H, અહીંયા જોડાણ સ્થાને O, અહીંયા P, અહીંયા O, અહીંયા OH અને અહીંયા H. એટલે આપણને આ બંધારણ તો કેવું રહેવાનું? આ બંધારણ તો આપણું આખું ઇન્ટેક જ રહેવાનું બંનેમાં. તો આ બંને બંધારણ આપણે અહીંયા રાઇટ કરી દીધા અને વચ્ચે જે O બાકી રહી તેને આપણે POP બોન્ડ દ્વારા જોડી નાખશું. તો આ રીતે જે આપણને મળે, જેનું સૂત્ર શું છે? H2P2O5. આનું નામ શું છે? H4 1 2 3 4 H4P2O5. તો એને કહેવામાં આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. એને શું કહેવામાં આવે છે? પાયરોફોસ્ફરસ એસિડ. તો આ બધા સૂત્રો તમારી ટેક્સ્ટબુકના જ સૂત્રો છે, ટેક્સ્ટબુકની જ બનાવટ છે. તો આપણે પ્રિપેર કરવાનું કે ઓર્થોફોસ્ફરસ એસિડમાંથી એક ઓક્સિજન દૂર કરવામાં આવે તો હાઇપોફોસ્ફરસ એસિડ મળે.
અને ઓર્થોફોસ્ફરસ એસિડને સમાન ઓર્થોફોસ્ફરસ એસિડના બીજા અણુ સાથે ગરમ કરવામાં આવે તો તેમના જોડાણ સ્થાનેથી પાણીનો અણુ શું થાય છે? દૂર થાય છે અને આપણને પીઓપી બંધ રચના ધરાવતો H4P2O5 મળે છે, જેને આપણે શું કહીએ છીએ? પાયરોફોસ્ફરસ એસિડ. તો આ રીતે અહીંયા ફોસ્ફરસના બધા ઓક્સો એસિડ જે છે તેની બનાવટ ગુણધર્મો ઓવર થાય છે. નીટ માટે આ એક્સક્લુડેડ ટોપિક નીટ માટે નથી કરવાનો, બોર્ડ માટે ગુજસેટ માટે કરવાનો છે. તો જેટલી વસ્તુ કરાયું તેટલી પરફેક્ટલી કરજો. હા, વિસમીકરણ પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન કરતા સ્વભાવ પર બોર્ડ ગુજસેટમાં ખાસ ક્વેશ્ચન પૂછાય. ફોસ્ફરસના જે ઓક્સો એસિડ જે છે જેમાં પીએચ બંધ જોવા મળે, કયો બંધ જોવા મળે? પીએચ બંધ જોવા મળે, તો તેઓ કયો ગુણધર્મ ધરાવે છે? રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. ખાસ યાદ રાખજો. તો આ જે છે તો હાઇપોફોસ્ફરસ એસિડ તે પણ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે. પછી આની પાસે પણ એક પીએચ બંધ છે, તો આ પણ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે. પછી એની પાસે 2 પીએચ છે, તો આ પણ કયો ગુણધર્મ ધરાવે છે? રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. તો બી વેરી કેરફુલ. ફોસ્ફરસના જે ઓક્સો એસિડમાં આપણને પીએચ બંધ જોવા મળે તો તે ફોસ્ફરસના ઓક્સો એસિડ કયો ગુણધર્મ ધરાવે? રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે. એટલે હાઇપોફોસ્ફરસ એસિડ, ઓર્થોફોસ્ફરસ એસિડ અને પાયરોફોસ્ફરસ એસિડ ત્રણેમાં પીએચ બંધ જોવા મળે, માટે તેઓ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે. પરંતુ અહીંયા જો હાઇપોફોસ્ફરસ એસિડ જેને આપણે ફોસ્ફિનિક એસિડ કહીએ અને ઓર્થોફોસ્ફરસ એસિડ જેને આપણે ફોસ્ફોનિક એસિડ કહીએ, તો ફોસ્ફિનિક એસિડમાં 2 પીએચ બંધ છે, જ્યારે ફોસ્ફોનિક એસિડમાં આપણી પાસે એક જ પીએચ બોન્ડ છે. માટે હાઇપોફોસ્ફરસ એસિડ કરતાં ઓર્થોફોસ્ફરસ એસિડ જે છે તો તે કેવો છે? ઓછો રિડક્શન કરતા છે. સ્ટેટમેન્ટ યાદ રાખજો. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે હાઇપોફોસ્ફરસ એસિડ રિડક્શન કરતા ગુણધર્મ જો જોઈએ આપણે તો કોનો વધારે છે? હાઇપોફોસ્ફરસ એસિડનો રિડક્શન કરતા ગુણધર્મ એ ઓર્થોફોસ્ફરસ એસિડ કરતા કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. કેમ હાઇપોફોસ્ફરસ એસિડનો રિડક્શન કરતા ગુણધર્મ એ ઓર્થોફોસ્ફરસ એસિડ કરતા વધારે જોવા મળે? આ તમારે યાદ રાખવાનું. કારણ કે આની પાસે 2 પીએચ બંધ છે, જ્યારે આની પાસે 1 પીએચ બંધ છે. માટે આ જે છે તે પ્રબળ રિડક્શન કરતા અને આ જે છે તે કેવો છે? નિર્બળ રિડક્શન કરતા. તો આની સાથે ફોસ્ફરસના ઓક્સો એસિડ અહીંયા આપણે ઓવર કરીએ છીએ. તો આટલું ટોપિક આપણે બોર્ડ અને ગુજસેટ માટે કરવાનું. હવે આજે ગ્રુપ 15 આપણે ઓલરેડી આટલું ડિટેલમાં લર્ન કર્યું છે, તો બાકીના કોઈ ટોપિક આપણે 2-3 ટોપિક રિમેનિંગ છે તેને કમ્પ્લીટ કરીએ. તેમાં ફોસ્ફરસના જે ઓક્સાઇડ જે છે જે નીટમાંથી એક્સક્લુડેડ નથી, નીટમાં ઇન્ક્લુડેડ છે. કારણ કે ઓક્સાઇડ ટોપિક એ આપણા સિલેબસમાં છે, બોર્ડની એક્ઝામમાં પણ છે અને નીટની એક્ઝામમાં પણ છે. પરંતુ બોર્ડની એક્ઝામમાં એના બંધારણના રિલેટેડ ક્વેશ્ચન નહીં પૂછાય, પરંતુ નીટની એક્ઝામમાં એના બંધારણના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો ફોસ્ફરસના ઓક્સાઇડ તે કયા કયા? 2 ફોસ્ફરસના ઓક્સાઇડ. પહેલું P2O3 ટ્વાઇસ, જેને જ આપણે P4O6 કહીએ, જેને આપણે કહીએ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ. આનું બંધારણ કેવી રીતે આપણે યાદ રાખવાનું? તો P. તો આ રીતે કંઈક કાઇટ શેપ, શક્કરપારા જેવું આપણે બંધારણ યાદ રાખવાનું. તેમાં પ્રત્યેક ફોસ્ફરસ જે છે પ્રત્યેક ફોસ્ફરસ અન્ય કેટલા ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ છે? જો 1, 2 અને 3. આ ફોસ્ફરસ 1, 2 અને 3. આ ફોસ્ફરસ 1, 2 અને 3. તો આ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ છે. ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં પ્રત્યેક ફોસ્ફરસ અન્ય 3 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે. અંદર કેટલા પીઓપી બંધ જોવા પડે?
તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. 6 POP બંધ જોવા મળે. પછી POO બંધ ગેરહાજર જોવા મળે. વધુમાં આ જે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ છે તે પાણીમાં જ્યારે ડિઝોલ્વ થાય તો ત્યારે ફોસ્ફરસનો એ કયો ઓક્સો એસિડ આપે? H3PO3. શું આપે? H3PO3, જેને શું કહેવામાં આવે? ઓર્થોફોસ્ફરસ એસિડ. શું કહેવામાં આવે? ઓર્થોફોસ્ફરસ એસિડ. માટે ઓર્થોફોસ્ફરસ એસિડમાંથી જો પાણીનો અણુ દૂર થાય તો આપણને શું મળે? P4O6. માટે P4O6 એ H3PO3 નો શું છે? એનહાઇડ્રાઇડ છે. બરાબર, ખાસ યાદ રાખજો. P2O3 ટ્વાઇસ, કારણ કે ફોસ્ફરસના જે ટ્રાયોક્સાઇડ ઓર પેન્ટોક્સાઇડ છે તે ડાયમર સ્વરૂપમાં જોવા મળે, દ્વિઆણવીય અણુ સ્વરૂપે જોવા મળે, લાઈક અ P4O6 જેને આપણે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ કહીએ, જેનું બંધારણ આ પ્રકારનું છે, જેમાં POO બંધ કમ્પલસરી ગેરહાજર છે. પ્રત્યેક ફોસ્ફરસ અન્ય 1, 2 અને 3 ઓક્સિજન સાથે જોડાયેલો છે. POP બંધની સંખ્યા કુલ 6 જોવા મળે. આ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડને જ્યારે પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે તો એમાંથી આપણને H3PO3 મળે. આ H3PO3 જેને ઓર્થોફોસ્ફરસ એસિડ કહેવાય ઓર ફોસ્ફોનિક એસિડ કહેવાય. એને શું કહેવાય? ફોસ્ફોનિક એસિડ. એમાંથી જો પાણીનો અણુ દૂર કરવામાં આવે તો આપણને P4O6 મળે. આમ P4O6 એ H3PO3 એટલે ઓર્થોફોસ્ફરસ એસિડનો શું છે? એનહાઇડ્રાઇડ છે. નીટ, બોર્ડ, ગુજસેટ 3 માટે આ ક્વેશ્ચન તમારે ખાસ કાળજીથી યાદ રાખવાનો. એવી જ રીતે આપણે ફોસ્ફરસનો બીજો ઓક્સો એસિડ જોઈએ તો ફોસ્ફરસનો બીજા ઓક્સો એસિડ કરતાં ફોસ્ફરસનો બીજો ઓક્સાઇડ ધેટ ઇઝ P2O5 ટ્વાઇસ. P2O5 ટ્વાઇસ જેને આપણે P4O10 કહીએ. આને શું કહેવામાં આવે છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. શું કહેવામાં આવે છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું બંધારણ કેવી રીતે યાદ રાખવાનું? તો જો પહેલા આ પ્રકારનો સમચતુષ્ફલક રેડી કરવાનો. કોર્નર પર P લખો, મિડલમાં O લખી દેવાનું. પછી આ જે P છે તેની સાથે ડબલ ઓ અને ડબલ ઓ સાથે સાથે આ જે ફોસ્ફરસ છે ત્યાંની સાથે POP બંધ સાથે જોડાય અને આ ફોસ્ફરસ આની સાથે POP બંધ દ્વારા જોડાય. તો આ કોનું બંધારણ છે? ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડની જો આપણે ક્રાઇટેરિયા જોઈએ તો એમાં આપણી પાસે 4 P-O સમૂહ જોવા મળે. પછી POP એવા 6 આપણને POP બંધ જોવા મળે. આમાં પણ પ્રત્યેક ફોસ્ફરસ એ 1, 2 અને 3 એમ કુલ કેટલા ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા છે? 3 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા. તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડના બંધારણમાં વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ? કે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં આ પ્રકારના બંધ નથી. જો આ પ્રકારના બંધ નથી, POO બંધ નથી, પરંતુ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં એ જોવા મળે. આ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું બંધારણ છે. હું તમને અહીંયા બતાવું તો આ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડનું છે. જે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડનું બંધારણ છે તે સેમ બંધારણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં જોવા મળે. એડિશનલ શું આવ્યું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં? 4 POO બંધ. ધેટ ઇઝ એડિશનલ. તો ધેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. હવે આ જે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જે છે P4O10 તેને જો પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો અંદરથી ફોસ્ફરસનો કયો ઓક્સો એસિડ મળે?
H3PO4. આ H3PO4 ને શું કહેવામાં આવે છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ. એને શું કહેવામાં આવે છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ. માટે P4O10 જે છે તેને H3PO4 નો શું કહેવામાં આવે છે? એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. P4O10 ને H3PO4 નો શું કહેવામાં આવે છે? એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. કેમ? તો ઓર્થોફોસ્ફોરિક એસિડમાંથી પાણીનો અણુ દૂર કરવામાં આવે તો આપણને P4O10 મળે. તો આ P4O10 ને શું કહેવામાં આવે? H3PO4 નો એનહાઇડ્રાઇડ કહેવામાં આવે. તો ધીઝ આર ધ સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ એન્ડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. બંનેના બંધારણમાં એકમાત્ર ડિફરન્સ કે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં 1, 2, 3 અને 4 P ડબલ બોન્ડ O બંધ જોવા મળે, જ્યારે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં એ જોવા મળતું નથી. પ્રત્યેક ફોસ્ફરસ અન્ય 3 ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો હોય. બંને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડમાં કુલ 6 POP બંધ જોવા મળે. અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એ ફોસ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ છે, જ્યારે ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ એ H3PO3 એટલે ફોસ્ફરસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. તે પોઈન્ટ આપણે યાદ રાખશું. નાઇટ્રોજનના ઓક્સો એસિડ. નાઇટ્રોજનના 3 ઓક્સો એસિડ આપણે યાદ રાખવાના. પેલું H2N2O2 જેને હાઇપોનાઇટ્રસ એસિડ કહેવાય. HNO2 જેને નાઇટ્રસ એસિડ કહેવાય. અને HNO3 તેને નાઇટ્રિક એસિડ કહેવાય. બંધારણ જો જોઈએ તો H2N2O2 નું બંધારણ N ડબલ બોન્ડ N OH અને OH. આ કોનું બંધારણ છે? H2N2O2 હાઇપોનાઇટ્રસ એસિડનું. એના બંધારણમાં કેટલા હાઇડ્રોક્સિલ ગ્રુપ છે? 2. માટે આની બેઝિકતા કેટલી થશે? 2 થશે. નાઇટ્રસ એસિડનું બંધારણ શું આવે? OH એન્ડ ડબલ બોન્ડ O અને એક લોન પેર બાકી રહેશે એના પર. કારણ કે નાઇટ્રોજન સમૂહ 15 નું તત્વ, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો આ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન અહીંયા શેર કરે તો બાકીના 2 ઇલેક્ટ્રોન બાકી રહે. તો ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ નાઇટ્રસ એસિડ. એના બંધારણમાં એક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, માટે આની બેઝિકતા કેટલી આવશે? 1 આવશે. નાઇટ્રિક એસિડ છે જેનું બંધારણ નાઇટ્રસ એસિડ જેવું જ છે, પણ અંદર એડિશનલી કોએડિનેટેડ ઓક્સિજન પરમાણુ હોય. આની બંધારણમાં પણ આપણી પાસે કેટલા હાઇડ્રોક્સિલ ગ્રુપ છે? 1 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, માટે આની બેઝિકતા પણ શું આવશે? 1 આવશે. તો આમ નાઇટ્રોજનના ઓક્સો એસિડ કેટલા છે? 3. એક હાઇપોનાઇટ્રસ એસિડ H2N2O2, બંધારણ આ પ્રકારનું, બેઝિકતા 2. HNO2 નાઇટ્રસ એસિડ જેનું બંધારણ આ પ્રકારનું, એની બેઝિકતા 1. અને નાઇટ્રિક એસિડ HNO3 જેનું બંધારણ આ પ્રકારનું અને તેની બેઝિકતા પણ શું જોવા મળે છે? 1 જોવા મળે છે. તો ધીઝ આર ધ ઓક્સો એસિડ ઓફ નાઇટ્રોજન. આટલા યાદ રાખવાના બંધારણ સાથે, બેઝિકતા સાથે. તેમાં ખાસ HNO3 વિશે તો ડિટેલમાં ટૂંકમાં લર્ન કરેલી છે. HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 જે હાઈએસ્ટ હોવાથી આ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? +3 જોવા મળે. ને આમાં 2 દુ 4, 2 એટલે આમાં કેટલો જોવા મળશે? +1 જોવા મળશે. તો નાઇટ્રોજનના આટલા ઓક્સો એસિડની આટલી ઇન્ફોર્મેશન સફિશિયન્ટ છે ફોર નીટ એક્ઝામ. એન્ડ લાસ્ટ દેટ ઇઝ ટેસ્ટ ફોર એમોનિયમ આયન. કે એમોનિયમ આયન ધરાવતા સંયોજનની જ્યારે નેસ્લર રિએજન્ટ જેનું સૂત્ર શું છે? K2HgI4 તેની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને દ્રાવણ ક્યાં કથ્થઈ રંગનું બને, ઓર આપણને કથ્થઈ રંગના શું બને છે? અવક્ષેપ બને છે. તો આપણે પોઈન્ટ યાદ રાખવાનું. બરાબર? તો NH4 આયન ધરાવતા સંયોજનો જે આપણું બેઝિક સોલ્યુશન ઓફ નેસ્લર રિએજન્ટ, આ બેઝિક દ્રાવણ હોય, તેની સાથે જ્યારે પ્રક્રિયા થાય તો એ કથ્થઈ રંગ ઓર કથ્થઈ રંગના અવક્ષેપ આપે.
ક્યાં દ્રાવણ કથ્થઈ રંગનું બની જાય ઓર કથ્થઈ રંગના અવક્ષેપ મળે, તે કોની ઇન્ડિકેશન સૂચવે છે? એમોનિયમ આયનની. જેમ કે સપોઝ હું વાત કરું, એમોનિયમ ક્લોરાઇડ છે, પછી એમોનિયમ નાઇટ્રેટ છે. તો આ બંને સંયોજનો જે છે તો તે કયો આયન ધરાવે છે? એમોનિયમ આયન ધરાવે છે. તો અમારે એટલે એમોનિયમ આયનની પરખ કરવી હોય તો મારે અંદર નેસ્લર રિએજન્ટ નાખવાનું. તો એ નેસ્લર રિએજન્ટ આ એમોનિયમ આયન સાથે પ્રક્રિયા કરીને કથ્થઈ રંગના અવક્ષેપ બનાવશે, જે ઇન્ડિકેટ કરે છે કે આપણું જે દ્રાવણ છે તે એમોનિયમ આયન ધરાવે છે. ઇટ ઇઝ લુક લાઇક અ ટેસ્ટ ફોર નાઇટ્રેટ આયન, જે આપણે બ્રાઉન ટેસ્ટ જોયેલી હતી કથ્થઈ રિંગ કસોટી, તો તેના જેવી છે કસોટી. આપણે યાદ રાખવાનું, આટલી કોમ્પિટિટિવ માટે આટલી એકમાત્ર ટેસ્ટ આ ચેપ્ટર પૂરતી યાદ રાખવાની. દેટ મીન્સ આ ગ્રુપ પૂરતી, તો દેટ ઇઝ સફિશિયન્ટ. તો આની સાથે આપણું પી બ્લોકનું ગ્રુપ નંબર 15 ઓવર થાય છે. આવતીકાલના લેક્ચરમાં આપણે પી બ્લોકના પ્રીવિયસ યર એઆઈપીએમટી અને નીટનો ક્વેશ્ચન સોલ્વ કરશું અને ત્યારબાદ આપણે ગ્રુપ 16 સ્ટાર્ટ કરશું. તો એમસીક્યુનું જે કંઈ બી પેન્ડિંગ વર્ક હોય ગ્રુપ 15નું તો અત્યારે જ કરી નાખજો. નવું ગ્રુપ સ્ટાર્ટ થશે તો ત્યારે બીજા એમસીક્યુ સોલ્વ કરવાના આવશે. તો એમસીક્યુનું પેન્ડિંગ વર્ક બાકી નહીં રાખતા. સ્ટ્રિક્ટલી વોર્નિંગ કે જ્યારે જે ગ્રુપ કમ્પ્લીટ થાય ત્યારે એક ઓર મેક્સિમમ લેટ બાય લેટ 2 ડેઝમાં એ ગ્રુપના એમસીક્યુ કમ્પલસરી કરી જ નાખવાના. શક્ય હોય તો બધા ટોપિકના એમસીક્યુ દરરોજના દરરોજ કરતા જાઓ, જેથી બર્ડન ઓફ વર્ક બી ઘટતું જશે અને કન્સેપ્ટ બી તમારા એક્ઝેક્ટલી યાદ રહેતા થઈ જશે અને એમસીક્યુ પણ સાથે સાથે પ્રિપેર થતા જશે. ગઈકાલે જે આપણા એજ્યુકેશનલ મિનિસ્ટર દ્વારા જે ડિક્લેરેશન કરવામાં આવ્યું કે આ વર્ષે પણ નીટની એક્ઝામ જે છે તો તે રિડ્યુસ સિલેબસ ફોર્મમાં, એટલે કે સીબીએસઈનો જે રિડ્યુસ સિલેબસ છે તે જ સિલેબસ આપણો નીટ માટેનો વેલિડ સિલેબસ રહેશે. તો એવા આપણે ટોપિક વિશે ડિસ્કશન કરી નાખીએ કે આપણે પી વિભાગમાં કયા ટોપિક બોર્ડમાંથી સ્કીપ કર્યા છે અને સીબીએસઈના સિલેબસમાંથી સ્કીપ કરેલા છે. એટલે આપણે ઓવરઓલ ચેપ્ટરમાંથી કેટલા ટોપિક પરફેક્ટલી પ્રિપેર કરવાના છે તેના રિલેટેડ ખબર પડી જાય. તો સમૂહ 15 આપણે કમ્પ્લીટ કર્યો છે. તો સમૂહ 15માં 7.1 જે ઇન્ટ્રોડક્શન જે છે તો તે બોર્ડમાં ઇન્ક્લુડેડ નથી, પરંતુ સીબીએસઈમાં છે માટે નીટ માટે કરવું પડશે. 7.1.1 પ્રાપ્તિ સ્થાન જે છે તો તે બોર્ડમાં એ ટોપિક સ્કીપ કર્યો છે, પરંતુ આપણી સીબીએસઈની એક્ઝામમાં એને રાખેલો છે. 7.1.2 ઇલેક્ટ્રોનીય સંરચના, જે બંનેમાં કરવાનું છે. 7.1.3 પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, એ બંને માટે કરવાનું રહેશે. 7.1.4 આયનીકરણ એન્થાલ્પી, એ પણ બંને માટે કરવાનું રહેશે. એટલે બોર્ડ અને નીટ બંને માટે કરવાનું રહેશે. 7.1.5 વિદ્યુત ઋણતા, તે પણ બોર્ડ અને નીટ બંને માટે કરવાનું રહેશે. 7.1.6 એ સમૂહ 15ના ભૌતિક ગુણધર્મો જે છે તે બોર્ડમાંથી સ્કીપ કરેલું છે, પરંતુ નીટ માટે કરવાનું છે, માટે એ તો કરવાનું જ રહેશે. 7.1.7 રાસાયણિક ગુણધર્મો, બંને એક્ઝામ માટે કરવાનું રહેશે. ડાયનાઇટ્રોજન છે તે પણ બંને એક્ઝામ માટે કરવાનું છે આપણે. એમોનિયા જે છે તો તે બોર્ડની એક્ઝામમાંથી એને સ્કીપ કર્યું છે, પરંતુ સીબીએસઈની એક્ઝામમાં એના બનાવટ અને ગુણધર્મો આપણે કરવાના છે. એટલે નીટ માટે એના બનાવટ અને ગુણધર્મો કરવાના. ઉપયોગો થોડાક જ છે તો યાદ રાખવાના. પછી નાઇટ્રોજનના ઓક્સાઇડ, જે બોર્ડમાંથી સ્કીપ કર્યું છે, અને સીબીએસઈમાં ખાલી એટલું એ લોકોએ સર્ક્યુલર આપ્યું છે કે સ્ટ્રક્ચર ઓનલી, ડિલીટેડ પોર્શનમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્ટ્રક્ચર ઓનલી, એટલે બાકીની વસ્તુ કરવાની છે. માટે અહીંયા તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. તમે જ્યારે ઓનલાઈન જુદા જુદા વિડીયો જોશો તો તેમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ જે છે તો તે આખો ટોપિકને એ લોકો કેન્સલ બતાવેલો છે, પરંતુ ઓલરેડી જે સેન્ટ્રલ બોર્ડની જે ગાઈડલાઇન છે તેમાં આપેલું છે કે સ્ટ્રક્ચર ઓનલી ડિડ્યુસ ફ્રોમ ધ સિલેબસ, એટલે કે નાઇટ્રોજનના ઓક્સાઇડના ફક્ત સ્ટ્રક્ચર જે છે તે આપણે કરવાના નથી, બાકીની બધી વસ્તુ કરવાની છે. નાઇટ્રિક ઓક્સાઇડ બંને માટે કરવાનું છે. તેમાં સીબીએસઈમાં બનાવટ અને ગુણધર્મો નાઇટ્રિક એસિડની કરવી એવું મેન્શન કરેલું છે. ફોસ્ફરસના અપરૂપો બંને એક્ઝામ માટે નથી કરવાના, એટલે આ ટોપિકને તમારે કમ્પ્લીટલી ડિડ્યુસ કરવાનો. ફોસ્ફિન એ પણ બંનેમાં નથી કરવાનું. હવે સેન્ટ્રલ બોર્ડના જે સિલેબસમાં મેન્શન કરેલું છે કે એના બનાવટ અને ગુણધર્મો કરવાના નથી, પરંતુ એના ઉપયોગ તે શું છે કરવાના છે. એટલે ઉપયોગ વિશે મેન્શન નથી કર્યું કે ફોસ્ફિનના ઉપયોગ કરવાના છે કે નથી કરવાના. ધે હેવ મેન્શન ધેટ કે ફોસ્ફિનના બનાવટ અને ગુણધર્મો કેન્સલ કરેલા છે, તો ડેફિનેટલી એવું અન્ડરસ્ટુડ કરવામાં આવે કે એનો ઉપયોગ કરવાના છે.
બે જ ઉપયોગો છે, ધૂમ્રપડદાની બનાવટમાં અને હોમ સિગ્નલ્સની બનાવટમાં. તો એ આપણે કરવાનું નીટ માટે. ફોસ્ફરસના હેલાઇટ જે છે તે બંને એક્ઝામ માટે ડિડ્યુસ કરેલા છે, તે PCl3 અને PCl5 છે. અને ફોસ્ફરસના ઓક્સો એસિડ જે બોર્ડ માટે કરવાના છે પરંતુ નીટની એક્ઝામ માટે કરવાના નથી. અત્યાર સુધી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જોઈએ તો ફોસ્ફરસના ઓક્સો એસિડ દેટ વોઝ વન ઓફ ધ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જેમાંથી ખાસ ક્વેશ્ચન પૂછાતા હતા, પરંતુ આ વખતે સેન્ટ્રલ બોર્ડ દ્વારા એ ટોપિકને પૂરેપૂરો સ્કીપ કરવામાં આવેલું છે, પરંતુ બોર્ડ માટે કરવાનું છે એટલે બોર્ડ અને ગુજસેટ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આમ અહીંયા મેં તમને બોર્ડ અને CBSE નીટ માટે કેટલા ટોપિકને રિડ્યુસ કરવાના, કેટલા ટોપિકને કમ્પલસરી કરવાના તેના રિલેટેડ સમજાવ્યું. હવે અહીંયા જે મેં બ્લોક પાડેલા છે તે તમારે કમ્પલસરી બોર્ડ ઓર નીટ તમને બેમાંથી કોઈ પણ જગ્યાએ કામ લાગશે તો એટલા ટોપિક કમ્પલસરી કરવાના. 7.1, 7.1.1, 2, 3, 4, 5, 6, 7, 7.2, 7.3, પછી 7.4 પણ કરજો. ખાલી એમાં નાઇટ્રોજનના રેઝોનન્સ સ્ટ્રક્ચર જે આપેલા છે તે નહીં કરતા, નાઇટ્રોજનના રેઝોનન્સ સ્ટ્રક્ચર નહીં કરતા, બાકીની બધી વસ્તુ કરવાની. પછી 7.5 જે છે નાઇટ્રિક એસિડ, તો તે નાઇટ્રિક એસિડ પણ કરવાનું છે. 7.6 એટલે ફોસ્ફરસના અપર રૂપ, ફોસ્ફિન અને ફોસ્ફરસના હેલાઇડ, એ આપણે કમ્પલસરી નથી કરવાનું. અને ફોસ્ફરસના ઓક્સો એસિડ તો બોર્ડ માટે કરવાના છે એટલે આટલા ટોપિક કરવાના છે. માટે અહીંયા જે બ્લોકમાં જેટલી વસ્તુ આપેલી છે તે તો તમને બોર્ડ ક્યાં નીટ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ કરવાની જ છે, એટલે કમ્પલસરી મેં તમને જેટલું કરાવેલું છે તે કરવાનું રહેશે. ખાસ આપણે જે આખા કમ્પલસરી ટોપિક નથી કરવાના, પરફેક્ટલી નથી એને ડિલીટ કરવાના છે, તે કયા? 7.6, 7.7 અને 7.8 જે ફોસ્ફરસના અપર રૂપો, ફોસ્ફિન અને ફોસ્ફરસના હેલાઇડ PCl3 અને PCl5. આપણે આ ટોપિક બહુ સારી રીતે સમજેલા હતા, બટ બાય બેડ લક કે આ 3 ટોપિક જે છે તે બોર્ડ અને આપણું સેન્ટ્રલ બોર્ડ નીટની એક્ઝામમાંથી સ્કીપ થઈ ગયા છે. તો કંઈ વાંધો નહીં, આપણે બાકીનું ટોપિકને આપણે પરફેક્ટલી કરશું. તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને તમે ગ્રુપ 15ને પરફેક્ટલી પ્રિપેર કરી નાખજો. આજે આપણું ગ્રુપ કમ્પ્લીટ થાય છે તો એના MCQ રિલેવન્ટ ટેક્સ્ટબુકમાંથી કમ્પલસરી પરફેક્ટલી રેડી કરતા જજો. બાકીના જે ગ્રુપ 16, 17 અને 18માંથી એ લોકોએ કંઈ પણ ડિડ્યુસ નથી કર્યું, તો એ લેટર ઓન જેમ જેમ ચેપ્ટર ચાલશે તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. આવતીકાલના લેક્ચરમાં આપણે ગ્રુપ 15ના પ્રીવિયસ યરમાં નીટ, AIPMT, એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરશું અને ગ્રુપ 15 ઓવર કરશું ને ત્યાર પછી આપણે ગ્રુપ 16 સ્ટાર્ટ કરશું.